બનાસકાંઠાના સુઈ ગામમાં શાળાની તાળાબંધીનો મામલો સામે આવ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। સુઈ ગામમાં શાળાની તાળાબંધીનો મામલો સામે આવ્યો છે। ડાભી ગામની સરકારી માધ્યમિક શાળાને તાળા લગાવવામાં આવ્યા છે, ત્યારે સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનોએ આ મામલે વિરોધ કર્યો છે। તો શિક્ષણ વિભાગ તરફથી સંતોષકારક જવાબ ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શાળાના ગેટ સામે બેસીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। રામધૂન બોલાવી શિક્ષણ વિભાગને જગાડવા ઢોલ વગાડવામાં આવ્યો છે। પછી તંત્ર કોઈ હજી સુધી સ્કૂલની મુલાકાતે નથી આવ્યો, તો આ જોતા એવું લાગે છે કે તંત્રને સરકારી શિક્ષણની અંદર બિલકુલ પણ રસ નથી। તંત્રને અમારો શિક્ષકોનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરવો, અને કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ભણીને આગળ આવે એની અંદર તંત્રને બિલકુલ રસ નથી। સ્કૂલને બોર્ડની એક્ઝામને 2 મહિનાની પણ વાર છે, ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, શિક્ષકોની ઘટ છે, બોર્ડની અંદર સ્કૂલનું પરિણામ નબળું આવે અને આ સ્કૂલને કેવી રીતે બંધ કરવી એના એ જ કામ કરી રહ્યું હોય તંત્ર એવું લાગી રહ્યું છે। જેથી કરીને પ્રાઇવેટ સ્કૂલોની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાય અને ગરીબોના વિદ્યાર્થી ના ભણી શકે। આ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે તંત્રને સરકારી સ્કૂલ ચલાવવામાં કોઈ રસ નથી।